સિંગાપુરના રાષ્ટ્રપતિ થર્મન ષણમુગરત્નમ પ્રથમવાર ભારતના પ્રવાસે રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપી કરાયું સન્માન. પીએમ મોદીએ સિંગાપુરના રાષ્ટ્રપતિ સાથે કરશે બેઠક. ઇસરોએ અંતરિક્ષમાં રચ્યો ઇતિહાસ. અંતરિક્ષમાં સફળતાપૂર્વક થયું ડોકિંગ. 15 મીટરથી 3 મીટર હોલ્ડ પોઈન્ટ સુધીનો અભ્યાસ પૂર્ણ. ડોકિંગની થઈ સચોટ શરૂઆત. અંતરિક્ષયાનને સફળતાપૂર્વક કર્યું કેપ્ચર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મહેસાણા જિલ્લાની મુલાકાતે. પીએમ મોદીના વતન વડનગરમાં 300 કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ. ભારતના પહેલા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કરશે લોકાર્પણ. વડનગરના 2500 વર્ષના ઇતિહાસનું સાક્ષી બનશે આર્કિયોલોજીકલ મ્યુઝિયમ. ખોદકામ દરમિયાન મળેલ 5000થી વધુ પ્રાચીન અવશેષો મ્યુઝિયમમાં મુકાશે. વડનગરના 7 રાજવંશોના સમયગાળાની મળશે માહિતી. વડનગરના પ્રેરણા સંકુલમાં આધુનિક ટેકનિકની સાથે નૈતિક મૂલ્યોના પાઠ ભણાવાશે. બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન ઉપર હુમલો. ઘરમાં ઘૂસેલા ચોરે અભિનેતાને છરી વડે પહોંચાડી ઈજા. માથા, ગળું અને પીઠ ઉપર ઈજાના ગંભીર નિશાન. અભિનેતા હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ. દેશના અનેક રાજ્યોમાં શીતલહેર યથાવત. અનેક રાજ્યોમાં છવાયો ગાઢ ધુમ્મસ. ઉત્તરાખંડમાં આજથી 2 દિવસ વરસાદ અને હિમવર્ષાનું યલો એલર્ટ. દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદ તો રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહત. સુરેન્દ્રનગરના માલધારી રાસ મંડળીની લાલ કિલ્લાની પરેડમાં ભાગ લેવામાં પસંદગી. 26 જાન્યુઆરીએ પરેડમાં ગ્રુપના 20 કલાકાર દુહા છંદ રાસની ઝાલાવાડી સંસ્કૃતિની ઝાંખીની કરશે જમાવટ. યુએસ શોર્ટ સેલિંગ ફર્મ હિડનબર્ગ રિસર્ચ થઈ બંધ. કંપનીના ફાઉન્ડર નાથન એન્ડરસને કરી જાહેરાત. લખ્યું, જે વિચારો પર કામ કર્યું તે પૂરા થતા કંપની કરી બંધ. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રાષ્ટ્રપતિ તરીકે કર્યું અંતિમ સંબોધન. ઇઝરાયલ અને હમાસ સંઘર્ષ વિરામને ગણાવી મોટી ઉપલબ્ધિ. 15 મહિનાથી ચાલી રહેલ ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ સમાપ્ત થતા પ્રથમ તબક્કામાં 33 બંધકોને કરાશે મુક્ત.